श्री प्राणनाथ प्यार की जय। श्री सद्गुरु महाराज की जय। श्री बैजूराज महारानी की जय। महामती के साथ जी बयां चर्चा का बखत अब तुम सुनियो चित्त दई लाल आगे आए लाल आगे आए बैठे तखत श्री लालदास जी महाराज की जय। श्री पद्मावतीपुरी धाम की पूर्ण ब्रह्मक्षरातीत सच्चिदानंद परमात्माना दिव्य चरणों ध्यान लगावता चाली पद्मावतीपुरी धाम पन्ना के जे विंध्याचल पर्वतना गुरु शिखर पर परम धामना पंच स्वरूप संयुक्त एवा महामती श्री प्राणनाथ जी नो अखंड दरबार के ज्या सर्व ब्रह्म आत्माओनी भक्ति नो कजा એટલે કે ન્યાય થવાનો છે, મુક્તિનું ફળ મળવાનું છે એવા શ્રી દરબાર બંગલાજીમાં મહામતી પ્રાણનાથજી મહારાજની સંપૂર્ણ શક્તિનું ઉત્તરદાયિત્વ લઈ એમના આશીર્વાદ અને સંપાદન કરનાર महामती स्वामी श्री लालदास जी महाराज श्रीजीना तखत सिंहासन ने बार बार प्रणाम करी पोताना आसन पर आरूढ़ थया छे। संसारनी अंदर रहेला अंतिम अवतारोनी लीला जे कलियुगमां प्रगट थवाना छे, बुद्ध अवतार अने कल्की अवतार एमा श्री बुद्धावतार तरीके परमधामनी श्यामा महाराणी निजानंद स्वामी सदगुरु श्री देवचंद्र जी रूपे प्रगट थवाना छे। तेओनी परम पावन करवा वाળી सर्व कार्यों मुक्ति देवा वाળી आनंद देवा वाળી एमनी जीवन लीला ने सुंदर साथ जी ने संभळावा माटे महामती श्री लालदास जी महाराज धनीना चरणों में प्रार्थना करे छे, आप ज बुद्धि आपो ने आपनी कृपाथी आ ज्ञान ब्रह्मसृष्टि सुंदर साथ जी ने अर्पण करो। श्री वितक साहिब ग्रंथना प्रकरण 4 प्रकरण नु नाम छे श्री देवचंद्र जी स्वरूप पहचान। या समय हरिदास जी दिन को ठहराय कर कहया बाल मुकुंद जी पधरावो तुम सेवो अपने घर तुम सेवो अपने घर। बोलो श्री प्राणनाथ प्यारे की। या समय हरिदास आप महान बुद्धिना सागर श्री विद्याभिनंद बुद्ध निष्ठा अवतार महामती प्राणनाथ जी ना परम शिष्य परम धामनी आसवाईनी वासना महामती श्री लालदास जी महाराज सुंदर साथ जी ने निजानंद स्वामी देवचंद्र जी ना चरित्र लीला ने वर्णन करता कहे छे कि नित्य देवचंद्र जी महाराज ने
પ્રેમ લક્ષણા ભક્તિને જોઈ રાત્રે પણ સોતા નથી, રાત્રે પણ આશ્રમની ચારે તરફ પરિક્રમા લગાવે છે. એક જ પ્રહર પોતાના ઘરમાં નિંદ્રા કરવા જાય છે અને આવી આકરી કસોટીઓને જોઈ દિલમાં ભાવ જાગ્યો છે કે દેવચંદ્રજીના લગ્ન પણ થયા છે, એમના માતા પિતા પણ દુઃખી છે કે દીકરો ઘરમાં રહેતો નથી, અને દેવચંદ્રજી આમ પણ ખૂબ કસની કરે છે તો એમને ભક્તિનું પૂર્ણ ફળ મળે, એમની શ્રદ્ધા ભક્તિ ટકી રહે એટલે પોતાની પાસે બે મૂર્તિઓ હતી, બાલમુકુંદજી અને બાકી બિહારીજી. તો દેવચંદ્રજીને કહ્યું કે તમારી ઘેર સિંહાસન આદિ તૈયાર કરાવો, હું આપને એક બાલમુકુંદજીની મૂર્તિ આપું, પછી ઘેર બેસીને તમે એમની સેવા કરજો. તેથી ઘરનાનું સન્માન જળવાશે અને તમારી પ્રેમ ભક્તિ પણ જળવાઈ જશે. એટલે હરિદાસજીએ એવી ઉત્તમ ભાવના દેવચંદ્રજીએ જોઈ અને મૂર્તિ આપવાનું નક્કી કર્યું. દિનની કો ઠહરાય કર, નિકો એટલે સારો દિવસ, સારો દિવસ નિશ્ચિત કરી અને દેવચંદ્રજીને કહ્યું, કહ્યા બાલ મુકુંદજી પધરાવો. હે દેવચંદ્રજી, મારી પાસે બે મૂર્તિ છે, બાંકે બિહારી એટલે કે રાસનું સ્વરૂપ અને બાલ મુકુંદ એટલે બ્રજનું સ્વરૂપ. તો આપ બ્રજના સ્વરૂપ તરીકે બાલ મુકુંદજીની નાનકડી મૂર્તિ છે, આપણી ઘેર પધરાવો. તુમ સેવો અપને ઘર. ત્યાર પછી જેવી રીતે હું મારા આશ્રમમાં સેવા કરો છો એમ તમે જ ઘેર ઋતુ કાળ અને પ્રેમ સાથે સંયુક્ત પ્રેમ સેવા તમે અમને કરી અમને રીઝાવી શકો છો. તા દિન જો દેખે સેવા में समय प्रातः काल के स्वरूप तो देखे नहीं तब लगे तहां ढूंढने. આજ દિવસ નક્કી કર્યો, આજે મૂર્તિ આપવાની છે એમ વિચારી અને હરિદાસજી મહારાજે પોતાની સેવામાં જાય છે. સવારમાં સમય પ્રાતઃ કાલ કે મંદિરનો પડદો દરવાજા ખોલી જોયા, ભગવાનનું ઉઠાપન કરો અને આજ ભગવાનને એમની ત્યાં પધરાવીશ એવી ભાવનાથી જ્યારે એમણે સેવાની અંદર દ્રષ્ટિપાત કર્યો તો સમજણ પડી કે સેવાની અંદર ભગવાનની મૂર્તિ જ નથી. ભગવાનની સેવા ન દેખાતા દેવચંદ્રજી મહારાજને શું જવાબ આપીશ એવું વિચારીને દુઃખી થવા લાગ્યા. સ્વરૂપ તો દેખે નહીં. તો એ સમયમાં એમણે જોયું કે ભગવાન કૃષ્ણની મૂર્તિ ત્યાં બાલમુકુંદજીની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ છે. ત્યાર પછી તો ઘરમાં બધે પોતાના પરિવારજનોને પૂછવા લાગ્યા, કોણ મંદિરમાં આવ્યું હતું, કોણ મંદિરમાં ગયું છે, આ મૂર્તિ ક્યાં ગઈ. તબ લગે વહાં ઢૂંઢને, બધાને પૂછીને શોધવા લાગ્યા. સ્વરૂપ કહું ન પાવહી ભય હરિદાસજી દિલગી. આપ મહામતીલાલ દાસજી મહારાજ આ પ્રસંગને વર્ણન કરતા કહે છે, મંદિરની અંદર એ મૂર્તિ ન દેખાઈ એટલે મૂર્તિને ચારે બાજુ શોધતા શોધતા થાકી ગયા. સ્વરૂપ કહી ન પાવી, પણ એ કૃષ્ણજી ક્યાંય દેખાયા નહીં. ત્યારે હરિદાસજીનું દિલ દુઃખી થયું, અરે ભગવાન ક્યાં ગયા છે, કોણ લઈ ગયું છે, હું દેવચંદ્રજીને શું જવાબ આપીશ. સિંહાસન સે જ્યા પર પાવે નહીં ક્યોય કરે. પોતાના મંદિરમાં જે સિંહાસન સેજ્યા ઉપર બધે શોધે છે પણ ભગવાન ક્યાંય દેખાયા નહીં. લગે પૂછને ઘર में यहाँ कोई तो आया नहीं. ઘરના લોકોને પૂછે છે શું કોઈ મંદિરમાં આવ્યું તો, કોઈ અજાણ્યું આવ્યું, કોઈ ચોર આવ્યો તો ભગવાન ગયા ક્યાં. तब जवाब तीन ने दिया यहाँ किन की ताकत जो आए. तो ઘરના વ્યક્તિએ કહી, તમે મર્યાદામાં એટલું બધું પવિત્રતામાં માનો છો કે તમારા મંદિરના ઉમરાની અંદર કોઈ નહીં જઈ શકતું હોય. તો ઘરના પરિવાર લોકોએ કહ્યું, તબ જવાબ તીન ને દિયા यहाँ किन की ताकत जो, કોણ આવી શકે તમારા મંદિરમાં.
हरिदास जी विस्मय भय सेवा बिहारी जी की करे અને મંગળ આરતીનો સમય હતો ભગવાન બાલમુકુંદ દેખાયા અને દરરોજ નિત્ય તો બંનેની સેવા કરતા પણ આજ માત્ર બાકે બિહારીની મૂર્તિ હતી તો સેવા બાકે બિહારીજી की कर सवार में मैंने मंगला आरती करी बाल मुकुंद जी को ढूंढत पूछत पस हुए कर आम बाल मुकुंद जी की मूर्ति क्या છે ને શોધે છે બધાને પૂછે છે पस हुए कर पस हुए એટલે કે થાકી ગયા શોધતા શોધતા इन समय आए पहुंचे श्री देवचंद्र जी घर से आने एक समय में देवचंद्र जी महाराज पोताना घेर की हरिदास जी के पास पहुंचा यह हकीकत सुन के दिल गिर हुए मन में અને ભગવાન બાલમુકુંદ અદૃશ્ય થઈ ગયા છે એ હકીકત સાંભળી અને દેવચંદ્રજી પણ દિલગીર થયા દુખી થયા और हरिदास जी सो लगे बातें करने અને હવે જેને ગુરુ તુલ્ય માન્યા છે એવા હરિદાસજીની સાથે બેસી એમના ચરણોમાં પ્રણામ કરીને વાતો કરવા લાગ્યા यह चिंता तुम जिन करो भाई चूक हमसे જ્યારે પોતાના ગુરુ હરિદાસજીની આંખોમાં આંસુ સારી રુદન કરતા જોયા તો દેવચંદ્રજી પોતાના ગુરુજીને સાંત્વના આપતા કહે છે ગુરુજી તમે તો મને મૂર્તિ આપી ચૂક્યા यह चिंता तुम जिन करो તમે ચિંતા ન કરો ભાઈ ચૂક हमसे મારાથી કોઈ ભૂલ થઈ હશે એટલે જ ભગવાન અદૃશ્ય થયા तुम तो हमको दे चुके वस्त आई थी हम पास आपे तो मन थी संकल्प करी लीधो हतो कि भगवान बालमुकुंदजी ने तमने आपीश तमे मने आपवानुं कह्युं पण मारा अधिकार में नहीं होय मारी योग्यता नहीं होय ये अब हमारी भूल है जो टूटी हमारी आस श्री देवचंद्र जी ऐसे हरिदास जी महाराज ने તમે તો મને આપી ચૂક્યા હતા પણ મારામાં કોઈક ભૂલ હતી હવે ભગવાન મારી ઘેર નહીં આવે મારામાં ભક્તિના ગુણ નથી હવે મારી આશા તૂટી છે કે હું ભગવાનની પૂજા ઘરે બેસીને કરીશ હરિદાસજી માને નહીં પ્રસાદ ના લેવું લગાર સમય પોતાનું કાર્ય કરે છે 10, 11, 12, 1 વાગી ગયો પણ હરિદાસજીને આખા ઘરના વિનંતી કરે છે ભોજન કરી લો તો હરિદાસજી કોઈનું માનતા નથી ઉપવાસ કર્યો પ્રસાદ ન લેવું લગારે પણ અન્ન જલ ન લેવાનો નિર્ણય કર્યો जब मैं दर्शन करूं तब मोहि होए करार हरिदासजी પોતાનો મત જાહેર કર્યો कि જ્યારે મને ભગવાન પાછા મળશે એમના દર્શન થશે તો મને આનંદ થશે ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં बिहारी जी को आरोगाए दो बाल भोग राज भोग अब एक ज मूर्ति हती बिहारी जी बाकी बिहारी जी तो यानी बाल भोग ने राजभोग पोते धराव्यो छे आरोग ने बाल गोपाल को कर दिया संजोग पोताना परिवार में स्त्री बाळको ने बधाने कहू जाओ तमे भोजन करी लो कर दियो संजोग संजोग एटले व्यवस्था कि मारी चिंता ना करता हूँ नहीं जमवानो तमे बता भेगा मळीने समय थयो छे जमी लो घर में सब लोगों ने और हरिदास जी ने भगवान की मूर्ति अदृश्य थवाने कारणे बधाने दुख पहुंच्યું છે એમના પરિવારજનોએ બાળકોએ પત્નીએ બધાએ ભોજનનો ત્યાગ કર્યો હરિદાસજીએ પણ એકાદશી એટલે કે વ્રત કર્યું ઉપવાસ કર્યો करने लगे सब एकादशी श्री देवचंद्र जी तीन समय જ્યારે પોતાના ગુરુ પરિવારમાં કોઈએ ભોજન ન લીધું તો દેવચંદ્રજીએ પણ વિચાર કર્યો કે હું પણ કેવી રીતે ભોજન લઈ શકું પ્રસાદ ન લિયો ઘર મે भयो बीतित दिन आम देवचंद्रजी पण उपवासी रह्या અને दिन धीरे धीरे समय પોતાનું કાર્ય કરે છે સંધ્યા ઢળવા આવી यहाँ हरिदास जी बैठे हते दुख पाया अति मन भगवान खोवाई गया છે बालमुकुंदजी एमने क्या गया છે કોણ લઈ ગયું છે એ ચિંતા કરતા હરિદાસજી મંદિરના દરવાજા પાસે व्यथित मने बैठा छे भगवान नु स्मरण करे छे चिंतन करे छे અને ત્યાં જ એમને
निंद्रा આવી ગઈ યો કરતે મધ્ય રાત ભઈ બીતિત જબ આમ કરતા કરતા દિવસ પૂરો થયો રાત્રિનો સમય થયો આખા દિવસની ભૂખ તરસ અને વ્યથિત મનને કારણે હરિદાસજી બેઠા હતા ભગવાનનું નામ સ્મરણ કરતા ચિંતા કરતા હરિદાસજી બેઠે હતે કછુ આંખ જો મીચી તબ બરાબર મધ્યરાત્રિનો સમય થયો હરિદાસજી ચિંતનમાં બેઠા હતા પણ ત્યાં આંખ બંધ કરી ધ્યાન કરતા ત્યાં એમને નિંદ્રા આવી ગઈ યહાં આય બાલ મુકુંદજી સાક્ષાત દિયો દર્શન અને ત્યાં જ આંખ બંધ થતા જ નિંદ્રા આવી ગઈ અને નિંદ્રામાં સ્વપ્નની અનુભૂતિ થવા લાગી અને સ્વપ્નમાં સ્વયં જેનું ચિંતન કરતા હતા એ જ બાલ મુકુંદજીએ સાક્ષાત દર્શન હરિદાસજીને આપ્યા ત્યારે હરિદાસજી બોલ્યા ઓહો પ્રભુજી કહાં ગયે હતે હમ ઢૂંઢત કલ્પે મન ત્યારે ભગવાન ને સંબોધી હરિદાસજી કહે છે ઓહો પ્રભુજી ક્યાં ગયા હતા હું તો આખો દિવસ તમને શોધતો રહ્યો તો ભગવાને જવાબ દીધો સ્વપ્નમાં કહ્યા હમ તો ઉતહી બેઠે હતે તો તુમ ક્યો ન દિયો દીદાર ભગવાન કહે છે હું તો ત્યાં જ બેઠો હતો તમને કેમ ના દેખાયો તમે દર્શન કેમ ના આપ્યા ત્યારે ભગવાન મૂર્તિ કહેવા લાગી કહી મોકો પધરાવતે થે શ્રી દેવચંદ્રજી કે દ્વારે ત્યારે બાલ મુકુંદજી કહેવા લાગ્યા હે હરિદાસજી તમે મને દેવચંદ્રજીના ઘરે પધરાવવાનો નિર્ણય કરી દીધો હતો તમને દેવચંદ્રજીની ઓળખ નથી હું દેવચંદ્રજીની સેવા સહન ન કરી શકું સો તુમ કોઈ ન સ્વરૂપ કી ભઈ નહીં પહેચાન હે હરિદાસજી ભગવાન બાલ મુકુંદ કહે છે તમે દેવચંદ્રજીને ઓળખતા નથી કોણ છે કયું સ્વરૂપ છે સામાન્ય વ્યક્તિ કે માણસ નથી ભઈ નહીં પહેચાન તમે એમના આત્મશક્તિને ઓળખતા નથી मैं इनकी सेवा न सह सको ना सह सको एहसान ये परमधामनी अखंड स्वरूपा श्यामा महारानी છે હું એમની સેવા સહન ન કરી શકું એ મારી સેવા કરે તો એહસાન જે મારી ઉપર ચડે એવું કેવી રીતે સહન કરું શ્રીજી મહારાજે આ લીલાની વાતને વાણીમાં કહી છે સુંદર બાઈ શ્યામાજી અવતાર पूर्ण आवेश दियो आधार आय श्री देव चंद्र जी नौतनपुरी सुख सबो को देने देह धरी आ देवचंद्रजी सुंदरबाई ની આત્માને શ્યામાજીનો અવતાર શક્તિ લઈને આવ્યા છે પૂર્ણ આવેશ લઈને આવ્યા છે એ સામાન્ય સ્વરૂપ નથી પણ હે હરિદાસજી જો દેવચંદ્રજી કે આ વાતથી દુખી થયા હોય તો તમે એક કર્તવ્ય કરજો જો દિલગીર હોય દેવચંદ્રજી એહ બાત સુન કે મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ છે અને મૂર્તિ ભગવાને તમને આપવાની ના કરી છે એવું સાંભળીને દુખી થાય તો વસ્ત્ર સેવા દીजियो तुम मोहे ना दीजो इने ત્યારે ભગવાન બાલ મુકુંદે કહ્યું કે બાકે બિહારીજી એટલે કે રાસનો સ્વરૂપ જે છે એના વાઘા વસ્ત્રની સેવા દેવચંદ્રજીના ઘરે પધરાવજો મારી મૂર્તિને બાલ મુકુંદની સેવા એમને ન આપતા ત્યારે હરિદાસજી ભગવાનને પૂછે છે अब प्रभु जी तुम कहाँ हो कहीं में बैठा वाही ठोरे ત્યારે હરિદાસજી પૂછે તો ભગવાન તમે ક્યાં છો ભગવાને જવાબ આપ્યો હું એ જ સિંહાસનમાં બેઠો છું જ્યાં તમે મને શોધતા હતા યો કરતે આંખ ખુલ ગઈ બળકર ઉઠે જોર આટલી વાત સાંભળતા જ સ્વપ્ન તૂટ્યું આંખો ખુલી ગઈ આંખ જાગ્યા એકદમ ભડકી સફાળા બેઠા થઈ મંદિરમાં દોડતા દોડતા જઈ સિંહાસનની અંદર જુએ છે जो अंदर जाय के देखे तो बाल मुकुंद जी बैठे सिंहासन बोलो श्री प्राणनाथ प्यारे की जय जेवा हरिदास जी मंदिर में जई दरवाजा खोली पर्दा हटावी जुए छे तो भगवान बाल मुकुंद जी जे ब्रजनो स्वरूप હતો એ સિંહાસનમાં બેઠા છે
फेर फेर चरणों लगे प्रफुल्लित हुआ मन। અને ભગવાનની મૂર્તિ પુનઃ પ્રગટ થઈ છે, દર્શન થવા લાગ્યા તો વારંવાર પ્રદક્ષિણા કરી કરી એમના પ્રણામ કરે છે। હવે મનમાં અતિ આનંદ પ્રગટ્યો છે। હરિદાસ જી ઘર સે ચલે દેવ ખબર શ્રી દેવચંદ્રજી કો। બીજા દિવસે રાત્રિમાં ભલે એ ઘટનાને મનમાં વિહવળ થયેલા હરિદાસજી વિચાર્યું કે ભગવાન મળી ગયા છે અને મને એમની ઓળખાણ કરાવી છે। દેવચંદ્રજી સામાન્ય વ્યક્તિ નથી, મહાન શક્તિ છે, તો આ બધી જ વાત કહેવા હું દેવચંદ્રજીને પાસે જાઉં એમ કહી હરિદાસજી પોતાના ઘરથી નીકળ્યા। આ તરફ બીજા દિવસે નિત્યક્રમ અનુસાર દેવચંદ્રજી પોતાના ગુરુના દ્વારમાં હરિદાસજીની ઘેર આવવા માટે નીકળ્યા। भई खुशाली दीदार की मिले सामे बाजार में। પોતાના દિલમાં આનંદ પ્રગટ્યો છે, ભગવાન પ્રગટ થયા છે, દર્શન દીધા, જે વાતચીત કરી આ વાત કહેવાની વાત તમન્ના છે હરિદાસજીના હૃદયમાં। અને બંને જણા માર્ગમાં બજાર વચ્ચે ભેગા થઈ ગયા, મિલે બાજારમાં સામે સામે આવી ગયા છે। હરિદાસજી દોડ ઉતાવલે શીશ નમાયા ચરણ। અને અહીં એક અદ્ભુત ઘટના બની, જે ગુરુ તરીકે હતા એવા હરિદાસજી ઉતાવળા દોડતા દોડતા પહોંચ્યા। દૂરથી દેવચંદ્રજીને જોતા જ દેવચંદ્રજીના ચરણોમાં એમણે પોતાનું મસ્તક નમાવી દંડવત પ્રણામ કરી દીધા। कही हरिदास जी कहा करत हो हाथों उठाया तीन। પોતાના ગુરુને પોતાના ચરણોમાં પ્રણામ કરતા જોઈ દેવચંદ્રજી હાથ પકડી એમને બેઠા કરતા કહે છે, અરે અરે હરિદાસજી તમે આ શું કરો છો? ગુરુજી તમે મને કેમ પ્રણામ કરો છો? કહ્યા હે શ્રી દેવચંદ્રજી કહા ખબર કહો મેં તુમ। ત્યારે દેવચંદ્રજી મહારાજ બોલ્યા, શું ખબર લઈને આવ્યા છો ગુરુજી? કેમ આજ તમારા ભાવ બદલાયા છે? ત્યારે હરિદાસજી કહે છે, હે દેવચંદ્રજી શું કહું તમને? કહી તમારે સ્વરૂપ કી પહેચાન નહીં હમ। ભગવાન બાલ મુકુંદે જ મને કહ્યું કે દેવચંદ્રજીના સ્વરૂપને તમે ઓળખતા નથી। આજ દિન લગે હમ સેવતે કબહુ દર્શન નાહી સાક્ષાત। ત્યારે હરિદાસજી બોલ્યા, આખી જિંદગી મારી ચાલી ગઈ, ગડપણ આવી ગયું, આજ દિન સુધી ભગવાને મને સાક્ષાત દર્શન કદી નથી આપ્યા। કેટલી સેવાથી, કેટલી પૂજા, કેટલા પ્રેમથી, પણ આજ તમે એવા વિશિષ્ટ મારા ઘરમાં આવ્યા છો કે તમારા થકી આજ મને ભગવાનના દર્શન સાક્ષાત થયા। સો સ્વરૂપ બાલ મુકુંદજી મોસો કરી વિખ્યાત। અને બાલ મુકુંદજીના સ્વરૂપે દર્શન આપી વિખ્યાત એટલે મને હકીકત જાહેરાત કરી, બધી સમજણ આપી તમારા સ્વરૂપ વિશે। સો તુમ્હારે સ્વરૂપ કી મોહે પહેચાન કર દઈ। અને બાલ મુકુંદજીએ મને તમારા સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી કે આપ કોણ છો। તુમ ઇनको जानत नहीं મોહે એસી બાત કહી। હરિદાસજી દેવચંદ્રજીને કહ્યું, મને એમ પણ કહ્યું ભગવાને કે તમે દેવચંદ્રજીની શક્તિને જાણતા નથી, આવી વાત ભગવાને મને કહી। और मेरी सेवा करने को इन्हें देवो तुम जीने। અને ભગવાને એમ પણ કહ્યું કે હવે મારી સેવા દેવચંદ્રજીને ન આપતા। જો હોય દેવચંદ્રજી દિલગીર, અને કદાચ દેવચંદ્રજીનું દિલ દુખાય ને તો દીજો વસ્ત્ર સેવન, તો એમને બાકી બિહારીજી એટલે કે રાસના સ્વરૂપના વાઘા વસ્ત્ર એમને સેવા કરવા માટે આપજો। तब पूछा श्री देवचंद्रजी ने पाए बाल मुकुंद जी तुम। ત્યારે દેવચંદ્રજી પૂછે છે, પ્રભુ શું તમને બાલ મુકુંદજીના દર્શન થઈ ગયા? ભગવાને દર્શન આપ્યા, સિંહાસનમાં બેઠા છે। તબ કહ્યા હરિદાસજી ને ચલો દર્શન કરાવે હમ। તો હરિદાસજીએ હાથ પકડી દેવચંદ્રજીને કહ્યું, હા ખૂબ આનંદની ઘડી છે, ભગવાન સાક્ષાત પ્રગટ થયા, સિંહાસનમાં બેઠા છે, ચાલો હું તમને દર્શન કરાવું। दो जने बातें करते खुशाल है के मन। આમ હરિ
હરિદાસજી અને દેવચંદ્રજી બંને અહીંથી જ માર્ગમાંથી વાતો કરતા કરતા ખુશાલ થતા આનંદિત થતા મનની અંદર આયે હરિદાસજી કે ઘરો મગન હોય રોશન અને બંને હરિદાસજી પોતાની ઘરે આવ્યા છે અને બંનેના મુખ પર આનંદ પ્રગટ થયો છે મગન હોય રોશન દેવચંદ્રજી પણ આનંદિત છે અને હરિદાસજીને તો અતિ આનંદ પ્રગટ્યો છે પુલકિત મન છે દો જને દીદાર કરકે लिया प्रसाद जो इत આગલા દિવસના ઉપવાસને કારણે ભગવાન હવે પ્રગટ થયા છે અને એની ઘડીના આનંદને સાથે લેતા દેવ જાણ ભૂખ્યા હતા તો બંને જણે ત્યાં જ ભગવાનને ધરાવેલા ભોગ પ્રસાદને ગ્રહણ કર્યો સબ ઘર કે લોગો લિયા હુઆ પ્રાપ્ત બખત 24 કલાક પછી એમના સર્વ પરિવારજનોએ પણ દેવચંદ્રજી અને હરિદાસજીની સાથે સાથે એમણે ભોજનને પ્રાપ્ત કર્યું इन विद भोजनगर में भई कई भांत बितक आम महामती लालदास महाराजे भोजनगर में बनेली वृतांत घटना એને વર્ણન કરતા કહે છે આવી તો કેટલીય ઘટનાઓ ઘટી છે इन विद भोजनगर में भई कई भांत बितक कई घटनाओं છે પણ હું બધી વર્ણન નથી કરી શકતો ताकि एक भांत तुमको कही मैं आ एक उत्तम घटना हती भगवानना दर्शननी तो मैं तमने संभळावी हे बात बड़ी बुजुर्ग बुजुर्ग એટલે શ્રેષ્ઠ આ બહુ જ મહાન શ્રેષ્ઠ વાતો છે જામા બાંકે બિહારી જી કા દિયા સેવને को આમ ભગવાનની આજ્ઞા અનુસાર હરિદાસજી જામા बांके बिहारी वाघा वस्त्र हता ए देवचंद्रजी ने सेवा करवा माटे आप्या श्री देवचंद्रजी सिर चढ़ाए के ल्याए अपने घर नो અને દેવચંદ્રજી એટલા જ શ્રદ્ધા પૂર્વક પ્રેમ પૂર્વક ભગવાનના વાઘા વસ્ત્રને પોતાના સિર પર ચડાવી માથે ચડાવી પોતાની ઘેર લાવી અને સિંહાસનમાં પધરાવ્યા तहाँ आई एक कठोर को बनाई निके करे અને આ વાઘા વસ્ત્ર ઘેર લાવી बनाई निके कर निके એટલે સારી રીતે अच्छी तरह सुंदर सिंहासन बनावी અને આ સેવાને પોતાના ઘરમાં પધરાવી બાસન સેજ સિંહાસન દેવચંદ્રજી સુવ્યવસ્થા કરી ભગવાન માટેના અલગ વાસણો એને સુવાડવાની સેજ્યા એમને બેસવા પધરાવવા માટેનું સિંહાસન ત્યાં પધરાએ વસ્ત્ર અને એની ઉપર ભગવાન બાંકે બિહારીજીના વાઘા વસ્ત્રને પધરાવી હવે સેવા કરે છે लगे सेवा करने तीन की आप अपने अंग सो અને પછી ખૂબ પ્રેમ પૂર્વક પોતાની જાતે જ બધા કર્તવ્યો કરતા ભગવાનની સેવા કરવા લાગ્યા ચોપા પાણી રસોઈ દેહ પછાડે ઇનમો ભગવાનની સેવા પૂજાની પવિત્રતા જાળવવા કચરા પોતા પાણી ભરી લાવવું साफ सफाई करी आ बधुं ज पोते ज करे पत्नी ने के घरना परिवारना लोकोने नथी कहेता तो અહીં લાલદાસજી લખે છે દેહ પછાડે ઈનમો પોતાની દેહનો ઉપયોગ કરે છે પછાડે એટલે વાપરી જલ ભર લાવે સિર પર જો કાહુ કી પરછાઈ કરે તિન પર શ્રી દેવચંદ્રજી સવારમાં વહેલા કુવા ઉપર પનિહારીની જેમ પાણી ભરવા જાય મટુકી માથા ઉપર લે છે રસ્તામાં આવતા કદાચ કોઈનો પડછાયો પણ જો પડી જાય તો ઢેર લે આવે ઓર જલ સેવા કરે યો કરે તો ફરીથી પાણી ભરવા જાય અને આવી રીતે બાલ મુકુંદજીની માફ કરજો બાંકે બિહારીજીની પ્રેમપૂર્વક સેવા કરે રસોઈ કરે વિવેક સો सेवा को सब साज रसोई में विवेक बतावे छे એટલે કે પોતાના માટે ઉતરતી અને ભગવાન માટે ઉત્તમ પ્રકારના મેવા મીઠાઈ નાખીને રસોઈ કરે છે સેવા को सब साधवती જ સેવા એમ ઉત્તમ પ્રકારે દેવચંદ્રજી મહારાજ કરી રહ્યા છે सेवा में चितवन रहे मोकोए वस्त करनी आज खाली करवा खातर नहीं दिखाड़ो करवा नहीं आखो दिवस सेवा में चितवन प्रेम में मगन रहे छे
અને દિલથી એક ભાવના કરનાર છે, મને ભગવાને આજ કામ સોંપ્યું છે, મોકોએ વસ્ત કરની આજ, કોઈ પણ પ્રકારે ભગવાનને નવડાવવા છે, જમાડવા છે, પ્રસન્ન કરવા છે, એમને મારે ખૂબ પ્રેમ કરવો છે। चावल मूंग घी उखाड़ कर जुड़ा श्री राज के काज। श्री देवचंद्र जी महाराज घरे पवित्रता सचवाई रे ने तो सीधू सामान लाव्या होय ने एमांथी चोखा छे, घी छे, खांड छे, भगवान नो हिस्सो पहलो ज काढी લે। अपने वास्ते उतरती जुदा बनावे साज। અને રસોઈમાં પહેલા ભગવાન માટે રસોઈ બનાવે, એમની ઉત્તમ પ્રકારની પોતાના માટે ઉતરતી ભગવાનને કમોદનો ભાત, વાલની દાળ અને મીઠાઈઓનું બધું બનાવ્યું તો પોતાના માટે સાદી ખીચડી બનાવી અને આમ પોતે પ્રેમપૂર્વક સેવા કરે છે। और रसोई विवेक सो करे नीके करे। आम प्रभुना भोगने सामग्रीने तैयार करता પોતાના આચાર વિચારનો વિશેષ ધ્યાન રાખે છે, એટલે કોઈ નીકે કર, अच्छी तरह સારી રીતે ખૂબ પ્રેમપૂર્વક પુષ્ટિ મર્યાદાને માની અને પોતે સેવા કરે છે। आकार को प्रवाह जो पालत है यो कर। आकार એટલે શરીર, જેવી સેવા કરતા હોય એ પ્રમાણે પોતાના શરીરને ઢાળી દેતા। भगवान ने स्नान करावता हो तो जल पण लेता, लोटा पण लेता, रुमाल पण लेता, स्नान करावे, चोड़ी चोड़ी ने भगवान ने नवड़ावता हो एवा भाव करे ने पाछा सुंदर वस्त्रोथी एमने कोरा पण करे, नवा वागा पहेरावे। तो आवुं बधुं ज पोताना शरीर प्रत्येक सेवा ने अंदर जोड़ी देता। जब इन भांत सेवा करे लगे लीलबाई को लोग कहने। आम भगवानना वासणो पोते घसे, भगवानना वागा पोते धोवा बेसे, पाणी भरवा पोते जाय तो गामना કેટલાક લોકોએ લીલબાઈને ફરિયાદ કરી કે તું કેવી સ્ત્રી છે, કેવી પત્ની છે, તારા પતિ બધું જ કામ કરે છે અને તું એમાં ક્યાંય કામ કરવા નથી લાગતી। तुम ऐसी स्त्री हो घर में श्री देवचंद्र जी मेहनत करे हाथों से कि तू कहीं पण काम करती नहीं, साफ सफाई, कपड़ा धोवा, वासन घसवा, पानी भरવું तो બધું देवचंद्र जी करे छे। केवी पत्नी छो, तुम क्यों रसोई ना करो। लोको कहे छे तू केम भोजन नहीं बनावती, जल क्यों न भर ल्यावो ते है। लीलबाई पानी भरवा तो तमारे जवुं जोईए, तो स्त्रीनुं कर्तव्य हतुं। तुम चौका क्यों न देवत, चाहिए सेवा तुमको यह। त्यारे लोको कहे छे के तारे साफ सफाई, चौका, पाणी आ बधुं करीने तारे सेवा करवी जोईए। અને આ બધાયના મહેણા સાંભળી લીલબાઈ દેવચંદ્રજી પાસે આવ્યા અને કહે છે તબ ઈત લીલબાઈ ને કરી આઈ કે અરજ। ત્યારે આજ લીલબાઈ દેવચંદ્રજી પાસે આવીને વિનંતી કરે છે, હે સ્વામીનાથ, આ બધી સેવા તમે કરો છો ને, મને આપો, હું સેવા કરીશ। સબ મોકો તાના મારત करो सेवाय अपनी गरज। લીલબાઈ કે છે લોકો મને મેણા મારે, મને ગરજ છે, મને ઈચ્છા છે, મનમાં ભાવ છે કે હું તમારી સેવામાં જોડાવા, બધા કામ મને સોંપી દો। તબ શ્રી દેવચંદ્ર जी ने કહ્યા नाही तेरो ए काम। ત્યારે દેવચંદ્રજી મહારાજે લીલબાઈને પોતાની પત્નીને કહ્યું, નહીં નહીં, આ બધા કામ તો મારે મારા ઈષ્ટદેવને મારે પ્રેમ કરવાનો છે, મારે સેવા કરવાની, હું તને ના આપી શકું અને એટલે નથી આપતો કે આ સેવા કરતા કોઈક દિવસ જો તારાથી ચૂક રહી જાય, તને મન દુઃખ થાય ને તો ભક્તિનું ફળ ન મળે। कब हूँ तेरो चित दुखाए गो जल भरते इस ठाम। जल भरीने आवती होय ने कोई अड़ी जाए के कोईनो પડછાયો पड़ी जाए फरी भरवा जवुं पड़े, तारा मन ने दुख थाय तो मारी सेवा भाव निष्फળ जाए। या और टहल करते दुखाए तो को नहीं पहचान। या और टहल, टहल એટલે બીજા કોઈ અન્ય કાર્યો કરતા કરતા जो कदाच तारू मन दुखाय तो तू परमात्मा ने भगवान ने हजू सारी रीते ओळखती नथी। तब सेवा धर्म कहाँ रह्यो ना होय मेरे समान। हूँ तमने कार्य सौंपी दो ने तमे प्रेम पूर्वक न करो ने तो मारो सेवा धर्म भूल पड़े, खोटो पड़े।
મારા જેવી તમે સેવા ન કરી શકો. આમ કહી દેવચંદ્રજી લીલાબાઈની મના કરી. દેવ નહીં તીન વાસ્તે મેં કરો અપને અંગ. મારો સેવા ધર્મનો ભંગ ન થાય એટલે હું તમને સેવા નહીં આપું. હું બધું જ મારા હાથથી કરવા માંગુ છું. હંમેશા ચિતવન કરે રહે સેવા કે સાથ. આમ દેવચંદ્રજી મહારાજ બધી જ સેવા પોતે જાતે કરે છે. પછી સમય મળે તો ભગવાનનું માળા લે, ધ્યાન કરે, નામ સ્મરણ કરે છે અને લીલાઓમાં ખોવાઈ જાય છે. હંમેશા ચિતવન કરે અને હર પડે નવી નવી સેવા કરવાનો હૃદયમાં વિચાર કરે. ઇન ભાંત એક દિન હુઆ ધ્યાન में दर्शन. ત્યાં શ્રી મહામતી લાલદાસજી મહારાજ વિતક ગ્રંથમાં જણાવે છે, એક દિવસની વાત છે. એક દિવસ દેવચંદ્રજી મહારાજ ધ્યાનમાં બેઠા હતા અને ધ્યાનમાં અનુભવવા લાગ્યા કે જાણે પોતે વ્રજમંડલમાં ગોકુળમાં પહોંચ્યા છે. અને આવું ધ્યાનમાં એમને દર્શન થવા લાગ્યું. જાને હમ વ્રજ में गए. જાણે કે હું વ્રજમાં પહોંચ્યો છું. દ્વાર નંદ કે રોશન. નંદ બાબાના દ્વારે રોશન એટલે પહોંચ્યો છું, દેખાવા લાગ્યું. કહા જશોદાજી બેઠી હતી. તો ધ્યાનમાં અનુભવવા લાગ્યા કે નાની માચી ઉપર, ખાટલા ઉપર જશોદાજી બેઠા છે અને ચૂલા ઉપર દૂધ મૂક્યું છે કનૈયા માટે અને જાણે દૂધ ઉકાળી રહ્યા છે. કહા જશોદાજી બેઠી હતી. ઉપર માચી કે માચી એટલે નાની ખાટલી. દેખે દૂધ ઓટાવતે પહેલ કરાવત યે હૈ. જોયું કે જશોદાજી નાની માછી ઉપર બેઠા છે અને દૂધ ઉકાળી રહ્યા છે અને પોતાની દાસીઓ ઘરમાં છે એમને કામ કરવા માટેના પ્રેરણાઓ, દેખરેખ રાખવા માટે બધાને એક પોતે સૂચન કરે છે. ટહેલ કરાવત એટલે કામ કરાવી રહ્યા છે. તહા આય શ્રી દેવચંદ્રજી ઠાડે ભયે જબ જાય. અને આ ધ્યાનાવસ્થાની લીલા દેવચંદ્રજીનું એક સ્વરૂપ બેઠું છે ભુજનગરમાં પોતાના ઘરમાં. બીજું સ્વપ્નનું શરીર છે પહોંચ્યું છે નંદ બાબાની ત્યાં અને જઈને અનુભવ કરે છે કે આપ નંદ બાબાના દ્વારે જઈને ઊભા થઈ ગયા છો. અને જશોદાજીની નજર પડતા જ બૂમો પાડી બોલાવા લાગ્યા. કહે આઈજી આવો શ્રી દેવચંદ્ર. અહીં આઈજી એટલે માતા જશોદા. જશોદાએ દૂરથી બૂમ પાડી, આવો આવો દેવચંદ્રજી પધારો. मन में महासुख पाया. અને ત્યારે દેવચંદ્રજી જશોદાજીનો અવાજ સાંભળતા જ ખૂબ સુખને પ્રાપ્ત કર્યું. જશોદાજી કહે તુમ આરોગો શ્રી દેવચંદ્રજી પિત. અને જશોદાજી આવકાર આપી પોતાની પાસે બેસાડી અને કહ્યું, દેવચંદ્રજી બોલો, શું જમવું છે? તમે કઈક આરોગો, ચાય, નાસ્તો, પાણી, દૂધ, જે ઈચ્છા હોય બોલો. તબ પૂછા શ્રી દેવચંદ્રજી ને શ્રી કૃષ્ણજી હે કિત. ત્યારે દેવચંદ્રજી જશોદાજીને પૂછે છે, વાલા ક્યાં ગયા? કૃષ્ણ ક્યાં છે? હે કહા શ્રી કૃષ્ણજી મેં કરું દર્શન. દેવચંદ્રજીની સુરતાનું સ્વરૂપ જશોદાજીને પૂછે છે, કૃષ્ણજી ક્યાં છે? મારે એમના દર્શન કરવા. કહી ગયે વન ને ખેલને. તો જશોદાએ જવાબ આપ્યો કે તેઓ તો વાછરડા લઈને વનમાં ગયા છે. કહ્યા હે તો મેરા મન. દેવચંદ્રજી કહ્યું તો મારે પણ એમની પાસે જવાનું મનમાં દિલમાં ભાવ છે. મીઠાઈ ઘરને સે મંગાઈ. કે ત્યાં જ જશોદાજી આવાજ દીધો, સેવિકાઓને, દાસીઓને પ્રાર્થના કરી, બોલાવે છે, દાસી થોડી મીઠાઈઓ લાવો અને આ દેવચંદ્રજીને મીઠાઈ આપો. मिठाई घर में से मंगाई के दई देवचंद्रजी के हाथ. देवचंद्रजीના હાથમાં મીઠાઈઓના કરંડિયા આપ્યા છે અને કહ્યું, વહાં હી જાય કે આરોગ્યો દો મિલ કે સાથ. જાઓ તમે પણ વનમાં, તમે અને કૃષ્ણ બંને આ મીઠાઈના કરંડિયા છે, તમે સાથે મળી 2 જણા જમજો. તહા આપ શ્રી દેવચંદ્રજી ચલે તરફ જહાં વન. અને એ જ ક્ષણે મહામતી લાલદાસજી મહારાજ સમજાવે છે કે દેવચંદ્રજીએ વૃંદાવન તરફ પ્રયાણ કર્યું.
વૃંદાવનમાં પહોંચ્યા તો કેટલા બધા ગોપ બાળકો, કેટલા બધા વાછરડા, ખૂબ મોટું વૃંદાવન છે. કહા બાલ ગોપાલ ખેલતે, કહા શ્રી કૃષ્ણજી પૂછાતી નહીં. ત્યારે કેટલાય ગોપ બાળકો ત્યાં રમત રમતા હતા. દેવચંદ્રજીએ જઈ ગોપ બાળકોને પૂછ્યું કે કૃષ્ણ ક્યાં ગયા છે? હું કૃષ્ણને મળવા આવ્યો છું. તો ગોપ બાળકોએ દેવચંદ્રજીને પૂછ્યું, કહા કોણ શ્રી કૃષ્ણજી તુમ કહો, ખેલે ટોલે ટોલે લડકે. કેટલાય ટોળે ટોળા ગોપ બાળકો રમતા હતા. દેવચંદ્રજી જઈને પૂછે છે કૃષ્ણજી ક્યાં છે? ત્યારે ગોપ બાળકો પૂછે, તમે કયા કૃષ્ણને મળવા માંગો છો? કારણ અહીં તો અહીં એક કૃષ્ણના જન્મ પછી આખા ગામના બધા બાળકોના નામ એમની માં હોય. કૃષ્ણ, લાલા, કનૈયા, મોહન, તો બધાય નામ કૃષ્ણના છે. એમ કેટલાય કૃષ્ણ છે. કૃષ્ણજી નામ બહુ તન કા, કહા બેટા નંદજી કા જે હૈ. ત્યારે ગોપ બાળકો કે છે તો અનેક કૃષ્ણ નામ વાળા બાળકો છે. ત્યારે દેવચંદ્રજી બોલ્યા, કહા બેટા નંદજી, કે નંદજીનો લાલ કૃષ્ણ છે. ત્યારે ગોપ બાળકો કહ્યું, નંદ કી બેટે કૃષ્ણજી ઈત બહુત રહત. અમારા ત્યાં તો કેટલાય લોકોના નામ નંદ છે, મહાનંદ છે, ઉપનંદ છે. કયા નંદના કૃષ્ણની વાત કરો છો? તુમ કી ન કો કહત હો, તમે કયા કૃષ્ણની વાત કરો છો? ત્યારે દેવચંદ્રજી મહારાજ બોલ્યા, કહા જશોદા બેટા ઈત. અને ત્યારે કહ્યું, માતા જશોદાના પુત્ર કૃષ્ણને શોધું છું. आई जी का बेटा कृष्ण जी वो है इन टोले खेलता. ત્યારે ગોપ બાળકો દૂર કદમના ઝાડ અને જમનાજીની કિનારની પાસે એક ટોળું બેઠું હતું. એ તરફ આંગળી કરતા કહ્યું, જાઓ આઈજી એટલે કે જશોદા માતાના કૃષ્ણ ત્યાં બેઠા છે. એટલાય ટોળાઓની મધ્યમાં એ બેઠા છે. તબ શ્રી દેવચંદ્રજી તહાં ચલે. ત્યારે દેવચંદ્રજી મહારાજ ત્યાં પહોંચ્યા. દેખ શ્રી કૃષ્ણજી ઉઠે. દૂરથી જ દેવચંદ્રજીને આવતા જોઈ ટોળામાંથી સ્વયં કૃષ્ણજી ઊભા થઈ દોડતા દોડતા આવ્યા અને દેવચંદ્રજી મહારાજને ભેટી પડ્યા. बुलाए लिए श्री देवचंद्रजी बैठाए अपने पास. અને દેવચંદ્રજીનો હાથ પકડી શ્રી કૃષ્ણજી પોતાની પાસે દેવચંદ્રજીને લઈ ગયા, પોતાની નજીકમાં પાસે બેસાડ્યા. બાતે લગે કરને. અને પછી બંને જણે મીઠી મીઠી વાતો ચાલુ કરી. મુખ મીઠે પ્રેમ લીએ ખાસે. અહીં દેવચંદ્રજીને કૃષ્ણને મળ્યાનો આનંદ હતો અને આ કૃષ્ણને દેવચંદ્રજી મળ્યાનો આનંદ હતો. તો બંનેના મુખ પર ખૂબ આનંદ અને મીઠી મીઠી વાતોમાં હોય મગ્ન બન્યા છે. ઈન સમે ઈત ઘૂંઘરી. ત્યારે ઘટના એવી હતી કે બ્રજમંડળમાં ગોપ બાળકો ઘૂંઘરી બનાવતા હતા જમનાના કિનારે. અને ઈન સમે ઈત ઘૂંઘરી પકાઈ ભોજનમાં. સર્પ બાળકો વનમાં આનંદ કરતા, વાછરડા ચરાવતા અને ભૂખ લાગે ત્યારે ઘૂંઘરી માખણ આદિ ખાતા. અને કેટલાક બાળકોને જોયું તો છેડે દો છટકે લઈ રૂમાલ, પાણી નિકાલ ને 300. અને જોયું તે બફાઈ ગયેલી ઘૂઘરીમાંથી પાણી કાઢવા માટે ઘૂઘરીને કપડાની અંદર મૂકી બાળકો ઝટકી રહ્યા હતા પાણીનો ભાગ કાઢવા માટે. હવે ઘૂઘરી પણ તૈયાર થવા આવી છે, બફાઈ ગઈ છે. શ્રી દેવચંદ્રજી મીઠાઈ जो ल्याए थे नंद घर से. અને ત્યાં જ નંદ બાબાના ઘેરથી જશોદાએ આપેલી મીઠાઈ દેવચંદ્રજી લાવ્યા હતા. તીન કો લે આગે ધરી, દઈ લડકો કો બાંટને. અને મીઠાઈ લઈ કૃષ્ણજીના ચરણોમાં મૂકી કહ્યું, લો માતાએ આ મીઠાઈ આપી છે. તે જ સમયે બાળકોને કહ્યું, આ મીઠાઈ બધાને વેચી દો. દઈ લડકો કો બાંટને. બાંટને એટલે વેચવા માટે. કહ્યા શ્રી કૃષ્ણજીએ બાંટ દિયો. અને કૃષ્ણજીએ વેચવા વાળાને કહ્યું, બધાય બાળકોને આપજો. દેવો હમકો દો બાંટ કે. અને કહ્યું કે બધાને આપો ને પણ મને 2 ભાગ આપવા પડશે, 2 હિસ્સા મને આપજો. દિયે ઉન લડકો ઉન્હે દોય ભાગ જો ઇનકે. અને ત્યારે ગોપ બાળકોએ 2 પતરાડા મૂક્યા અને કૃષ્ણજીને 2 ભાગ આપ્યા.
और सामा सबके हिस्से दिए दो गुगरी मई माखण मिठाई आ बधाने बब्बे भाग कृष्ण जी ने आप्या देवचंद्र जी आप आरोगो फिर ध्यान से चौके सोई અને કૃષ્ણજી બોલ્યા હે દેવચંદ્ર जी लो તમે પણ આરોગો આમ કરતા જ આંખ ખુલી ગઈ ध्यान टूट्યું तब इनका विचार करके तहकीक किया मन में જોયું તો હાથમાં ઘૂઘરીનો પ્રસાદ રહી ગયો સ્વપ્ન તૂટ્યું ध्यान તૂટ્યું કૃષ્ણ નથી પોતે ભુજનગરમાં બેઠા છે અને ત્યારે મને નક્કી કરી લીધું કે હાથમાં ઘૂઘરીનો પ્રસાદ અને કૃષ્ણના દર્શન અમે કર્યા છે हमारा खावंद यही है खावंद એટલે આત્માના પતિ મારા ભગવાન ચિત્ત બાંધ્યા ઈન સ્વરૂપ સે અમારું આજ ભગવાન છે મારો ઈષ્ટદેવ છે આને જ મળવાનું છે અને ત્યારે પ્રેમ વધી ગયો હવે પોતાનું ચિત્ત ભગવાન સાથે બાંધી દીધું આરોગ આવને લગે ઈન કો અને એ સ્વરૂપને હવે ધ્યાન કરી દેવચંદ્રજી નિત્ય પોતાની ઘેર ભોજન કરાવે છે દિલ મે કર વિશ્વાસ એક પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ કરી અને પોતે હવે ભક્તિ કરે છે दिल में यही उपजी व्रज लीला की रही आस અને હવે એ જ વ્રજ લીલાના દર્શન કરવા એમાં મગન થઈ જવા એમાં ભળી જવાની દિલમાં તમન્ના જાગી દેવચંદ્રજીને કોઈ દિન इन भांत सो हुआ है गुजरान આમ કરતા કેટલાક દિવસો ત્યાં વીત્યા છે इन भांत के कई विध की कहाँ लोग हो पहचान आप महामती श्री लालदास जी महाराज सुंदर साथ जी ने कहे आम भुजनगर में अनेक प्रकारनी आडिका लीलाओ दर्शन लीलाओ चमत्कारनी लीलाओ थी देवचंद्र जी साथे इन भांत कई विधि की कई प्रकारनी घटनाओं घटी कहाँ लोग कहो पहचान कई कई कही सकूं श्री महामती कहे साथ जी अने महामती लालदास जी कहे हे सुंदर साथ जी ए इत के कहे बयान ये महामती प्राणनाथ जी द्वारा जे ज्ञान मने सदगुरु लीलानु कहेवामां आव्युं हतुं ए मैं तमने आज कही संभळाव्युं श्री देवचंद्र जी के स्वरूप की नेक कही पहचान अने आम देवचंद्र जी महाराज ना स्वरूप की पहली बार स्वयं कृष्ण जी ओळखाण करावी हकीकतनी लीला मैं तमने बीतक ग्रंथ में प्रकरण 4 में 62 चौपाईओ ना माध्यम थी संभळावी छे घणा सुंदर साजे प्रकरण 4 पूर्ण थाय छे कुल चौपाई 254 चौपाई नो वृत्तांत पूर्ण करीए छे बोलो श्री लालदास जी महाराज की जय श्री पद्मावती पुरी धाम की जय सर्व सुंदर साथ की जय श्री कृष्ण प्रणामी मंदिर विपड़ाता थी आचार्य श्री जगदीश चंद्र भट्ट परिवार कोटि कोटि